મહત્વના સમાચાર સુરતમાં પીએમ ઓફિસમાં નોકરીના બહાને ઠગાઈ આચરવામાં આવી છે। તો અલથાણની મહિલા અને પુત્ર પાસેથી 26 લાખ પડાવવામાં આવ્યા છે। અલથાણની મહિલાને છેતરવામાં આવી છે। પુત્રને નોકરી અપાવવાના બહાને તેની પાસેથી પૈસા પડાવ્યા। દિલ્હીના ભાજપ સભ્ય વિકાસ ત્રિવેદીએ પૈસા પડાવ્યા છે। અલથાણ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। ભાજપના સભ્ય વિકાસ ત્રિવેદીએ પૈસા પડાવ્યા છે। પીએમઓમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે। તો પુત્રને નોકરી મળી જશે તેમ કહીને માતા પાસેથી થોડા કરીને પૈસા લેતા ગયા અને 26 લાખ રૂપિયા પડાવ્યા છે। જો કે સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ કરાઈ છે। ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ભાજપના નેતાએ એક માતા પુત્ર સાથે 26 લાખ રૂપિયાની ઠગાઈ આચરી। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારમાં આ જે માતા છે તેને દિલ્હીના એક ઠગબાજે ભાજપનો જે કાર્યકર્તા છે તેની સાથે ભેટો થયો હતો અને તેને પીએમઓમાં નોકરી અપાવવાની વાત કરી હતી। ટુકડે ઓનલાઈન છે તેને 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ નોકરી નહીં અપાવી હતી અને હજી પ્રોસેસ ચાલુ છે તેવું કહીને આખરે માતાને મહિનો બાદ ખબર પડી કે કોઈ પણ પ્રકારની નોકરી નથી મળવાની અને તેને તપાસ કરાવી હતી તો પીએમઓમાં આવી કોઈ નોકરીનું જે કહેવાય કે વેકેન્સી નહીં હતી, જેના આધારે જે મહિલાએ છે તેને અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। તો આવો જે કાર્યકર્તા છે તેને જ આ મહિલાને શિકાર બનાવ્યો હતો પોતાના દીકરાને પીએમઓમાં નોકરી અપાવવા। તમામ મામલે અત્યારે પોલીસે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે આ જે યુવક છે તેની શોધખોળ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।